નમસ્કાર મિત્રો, સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વિચાર પ્રસ્તુતિ સ્પર્ધામાં હું નીતા જાટકિયા સુરતથી હું પ્રાણી માત્ર પ્રત્યે કરુણા રાખું છું, કારણ કે આ વિષય ઉપર મારા મંતવ્ય રજૂ કરવા જઈ રહી છું. ભગવાને જ્યારે આ સૃષ્ટિ બનાવી, આ બ્રહ્માંડ બનાવ્યું, ત્યારે નાના મોટા દરેક જીવોને તેમણે જન્મ આપ્યો છે અને જન્મની સાથે જ તેમને જીવવાનો પણ અવ્યાબાદ અધિકાર પણ આપેલો છે. ભગવાન આપણને બધું જ આપ્યું છે, પણ ફક્ત જન્મ અને મરણ તેમને પોતાના પાસે જ રાખ્યા છે. એટલે આપણે જન્મે છે પણ એ પણ ભગવાનની ઈચ્છાથી, અને મરણ પામે છે તો પણ ભગવાનની ઈચ્છાથી. આપણે શું દરેક જીવો, તો પછી શું આપણે પ્રાણીઓને આપણે જે અત્યારે મારીએ છીએ કે એને પીડા દુઃખ પહોંચાડીએ છીએ, એનો ભગવાને આપણને હક આપ્યો છે ખરો? નથી આપ્યો. તો પણ આપણે કરીએ છીએ એવી રીતે. નાના નાના પ્રાણીઓને આપણે પીડા પહોંચાડીએ છીએ પોતાના મોજ શોખ માટે, દેખાડા માટે, પણ આપણે આવું જ કરી રહ્યા છે બધી જગ્યાએ. હું કે તમે એકની વાત નથી, અત્યારે આ ટ્રેન્ડ ચાલ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે વધી રહ્યા છે ને, એટલે આપણે આપણી દેશની જૂની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. અત્યારે જ્યારે વાળ સુવાળા કરવા માટે શેમ્પૂ કે રૂપાળા દેખાવા માટે ક્રીમ બનાવવામાં આવે છે, તેમાં કેમિકલને બધું નાખવામાં આવે છે અને એનું પરીક્ષણ, એ વસ્તુ યોગ્ય બની છે એને માર્કેટમાં મૂકતા પહેલાં પશુઓ ઉપર એનું પરીક્ષણ કરવામાં આવે છે. જો એ બધું બરાબર થાય તો જ એને માર્કેટમાં મૂકવામાં આવે છે. પછી આપણે બધા એ હોંશે ઉપયોગ કરીએ છીએ. શેના માટે? વાળ સુંદર દેખાવા માટે, સુવાળા કરવા માટે, રૂપાળા દેખાવા માટે, એ માટે જ નહીં. તો ભગવાને એ માટે આપણને કુદરતી રીતે ઘણા ઉપાયો આપ્યા જ છે. વનસ્પતિ આપેલી છે કે જેના દ્વારા આપણે આપણા વાળ સુવાળા કરી શકીએ છીએ, કે આપણે રૂપાળા દેખાઈ શકીએ છીએ. અને કુદરતે જે આપ્યું છે એને સ્વીકારીને ચાલવું એ જ બરાબર છે. તે છતાં પણ કુદરતી ઉપચાર દ્વારા પણ તમે બધી વસ્તુનો ઉપયોગ કરીને તમારી જાતને સંભાળી શકો છો. પણ નહીં, અત્યારે એવું નથી. મૂક અને અબોલ પ્રાણીને કેટલી પીડા થતી હશે જ્યારે તમે એના ઉપર પરીક્ષણ કરવામાં આવતું હશે. ત્યારે વિચાર કરો, જ્યારે આપણી આંગળી ઉપર તેજાબ અડતું હશે, ત્યારે આપણે ફોડલો થઈ થતો હશે, ત્યારે આપણા હૃદયમાં કેટલી પીડા થતી હશે, આપણા દેહમાં કેટલી પીડા થતી હશે. તો એ મૂક પ્રાણી સસલાને એના ઉપર આ પરીક્ષણ થતું હશે ત્યારે એને કેટલી પીડા થતી હશે. એનો કોઈ વિચાર નથી કરતું. એ કરવું જોઈએ, કારણ કે આજે આ કર્મસત્તા છે, આ કર્મચક્ર છે. જ્યારે આપણે કોઈને પીડા આપશું તો આપણી પાસે એ પીડા આવવાની જ છે. પહેલાંના સમયમાં એટલું બધું હતું નહીં, અત્યારે આ બધું વધી ગયું છે. જે આપણે ફરના કોટને બધું પહેરીએ છીએ, ચામડાના પર્સ, બેલ્ટ, બેગ, એ બધું વાપરીએ છીએ. કેવી રીતે થાય છે? પ્રાણીઓની ચામડી ઉતરડીને જ તો કરીએ છીએ ને આપણે આ બધું. ત્યારે આપણે વિચારીએ છીએ, જ્યારે આપણા સંતાનને કાંઈ થાય ત્યારે આપણને કેટલી તકલીફ થાય છે. તો એ પણ જીવ છે ને, તો જીવ ઉપર કરુણા રાખવાનું, પ્રેમ રાખવાનું, એ બધું ભગવાન આપણને કહીને ગયા છે. પણ આપણને આપણા સંતાન ઉપર કરુણા છે, પણ બીજા જીવ પ્રત્યે કરુણા નથી ઉપજતી. તો શું આપણે માણસ કહેવાને પણ લાયક છે ખરા? કારણ કે ભગવાને જીવવાનો અધિકાર બધાને જ આપેલો છે. પીડા કોઈને આપી શકતું જ નથી. આજે તમે એ જીવને પીડા આપશો તો કાલે તમારી પાસે પીડા આવવાની નહીં છે. એ ડબલ સ્વરૂપે આવશે, કારણ કે એ નાનું જીવ છે, અંબોલ જીવ છે, એને તો ખબર જ નથી પડતી. તો પણ એ ભોગવે છે, સહન કરે છે. અને આપણે તો બધું જાણવા છતાં પણ ઓલા રેશમી વસ્ત્રો પહેરવા માટે કોસેટાને કેટલા ગરમ ખદબત્તા પાણીમાં એને ડૂબાડી રાખે છે, કેટલા સમય સુધી. શેના માટે? તો કે આપણા રેશમી વસ્ત્રો બને એટલા માટે. આપણે આપણા દેહ માટે આટલું બધું તકલીફ બીજા પ્રાણીઓને આપવાની ન આપવી જોઈએ. આપણે પહેરવા માટે શું રેશમી વસ્ત્રો જ મળે છે? આપણને બીજા કોઈ વસ્ત્ર મળતા નથી? મળે છે, તો પણ આપણે આવું કરીએ છીએ. ન કરવું જોઈએ, છતાં પણ કરીએ છીએ. આજથી આપણે એવું પ્રણ લઈશું કે કોઈ પણ નાનામાં નાના જીવને જે રસ્તામાં પણ જોઈને કાંઈ તકલીફ થશે તો આપણાથી થતા પ્રયત્ન કરશું. કારણ કે આપણને વાગે, આપણને એક્સિડન્ટ થયો હોય તો આપણને કોઈ લઈ જાય તો આપણને જેટલું સારું લાગે, એવી રીતે કોઈ પતંગમાં દોરામાં પક્ષીઓ ફસાઈ ગયા હોય એને શાંતિથી કાઢી દઈશું અને એને મુક્ત ગગનમાં વિહારવા દઈશું. આપણે કોઈ પશુ કે પંખીને આપણા મોજશોખ ખાતર પાંજરામાં નહીં પહેરશું, પૂરી દઈશું. આ બધા નાના નાના ઉપાયો કરી અને આપણે પશુ પક્ષીઓ પર કરુણાભાવ રાખીશું જ. અસ્તુ.